જય શ્રી કૃષ્ણ. ધર્મભૂમિ પણ કર્મભૂમિ જ છે. પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાને કોને કોને તાર્યા તે તો સર્વે ભક્તો જાણે છે. તેમણે મદદ કરેલી ગોકુળ ગામને. જય ગોવિંદા, જય ગોવિંદા, જય શ્રી કૃષ્ણ. ગિરિરાજ ધરણ કી જય. તેમણે ઉગારેલી મથુરા નગરીને કાળીનાગ નાથીઓ, જય નટવર નાનીઓ, જય બાળ ગોપાળ, માખણ ચોર નંદ કિશોર. પછી તો યુવાનીમાં રાધા, ઉદ્ધવ અને ગોપીઓને પ્રેમ, તર્ક વિતર્કનો બોધ આપ્યો. તો તે જ રીતે પોતાના સુદામા જેવા મિત્રોને અઢળક સંપત્તિ પણ આપી અને પોતાના પ્રિય સખા અર્જુનને તો આખે આખો તાર્યો. પાંડુ પુત્રોને, પરિવારને મહાભારતમાં સંપૂર્ણ કવચ પૂરું પાડી ઉગાર્યો અને આપણને તેમની એ કૃપા થકી જ ગીતારૂપી અમૃતવાણીની લાહણી મળી. પણ આપણે જિજ્ઞાસુ હોઈએ કે યાચક, તેમની કૃપા આપણા પર સર્વદા છે, હતી અને રહેશે. જય શ્રી કૃષ્ણ. અરે, તેમણે તો પોતાના પિતરાઈ કાકા અક્રૂરજીને સ્યમંતક મણિ એટલે કે સ્યમંતક યંત્ર આપ્યું હતું, જે થકી અક્રૂરજી જ્યાં રહેતા ત્યાં ધન ધાન્યની વૃદ્ધિ થતી જ રહેતી. અક્રૂરજી શ્રી કૃષ્ણ સાથે મથુરા અને દ્વારિકામાં રહેતા હતા. દ્વારિકાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. સર્વે સંકટના નિવારણ માટે કૃષ્ણ મંત્ર ગણાય છે ક્લીમ કૃષ્ણાય નમઃ, ક્લીમ કૃષ્ણાય નમઃ. તો આવો આપણે આપણી સંકીર્ણ બુદ્ધિના ઉદ્ધાર માટે, દરિદ્રતા નિવારણ માટે રાગ, દ્વેષ, ઈર્ષા, આડંબર, ક્લેશની દરિદ્રતાપૂર્ણ રણભૂમિને છોડીને રણછોડરાય બનીએ. રણછોડરાય કી જય, રણછોડરાય કી જય. અને એક જપ કર્મ સાધીએ, કારણ શ્રદ્ધા જ આપણી પૂંજી છે. જપ તપ પૂજા જેવા કર્મ જ આપણી કુંજી છે. ધર્મભૂમિ પણ કર્મભૂમિ જ છે. તો ચાલો. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાય નમઃ. 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 કૃષ્ણાય નમઃ.